स्वामीनारायण अवतारी है श्रीमुख की वचनामृत वाणी सकल विश्व को सुखकारी है धर्म ज्ञान वैराग्य भक्ति की जय हो धर्म एकांतिक की है वचनामृत की द्विशताब्दी जय हो सहजानंद की जय हो सहजानंद की जय हो सहजानंद की। સત્સંગનો મહિમા શું? ગુણાત્મન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ સત્સંગનો મહિમા. આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. વંદે બ્રહ્મપુરાદીપમ શ્રી સહજા નંદમ ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણ સદ્ગુણેક નિલયમ શ્રી પ્રાગજીમ ભાવત બ્રહ્મોપાસન ધારકમ ગુરુહરિમ યજ્ઞમ તથા યોગિનમ પ્રીત્યેવમ પ્રમુખમ મહંતમનિશમ શ્રીજી સ્વરૂપમ મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. ભગવાન અને સંતની આપણા ઉપર ઘણી મોટી કૃપા છે કે પુરુષોત્તમ મહિનામાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અમૃતવાણીનું પાન આપણે વચનામૃત દ્વારા કરી રહ્યા છીએ. પુરુષોત્તમ મહિનાની અંદર આપણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની રુચિ, અભિપ્રાય, મરજી અને સિદ્ધાંત પણ આપણે સાંભળી રહ્યા છીએ. લોયાના 14મા વચનામૃતમાં મહારાજ પોતે પોતાના હૃદયના તમામ કિતાબના પન્ના ખુલ્લા મૂકીને પોતાની શ્યામા રુચિ છે, પોતાને શું ગમે છે, આપણી પાસે શું કરાવવું છે, આપણે ભક્તિ કઈ રીતે કરવી જોઈએ, આપણો ત્યાગ કઈ રીતનો હોવો જોઈએ, આપણામાં કયા કયા દુર્ગુણો ન હોવા જોઈએ વગેરે વાત ખૂબ વિસ્તારથી કૃપા કરીને આપણને આમાં સમજાવી રહ્યા છે. આજે આપણે આ વચનામૃતની સમાપ્તિ કરીશું. આ વચનામૃતનો અંતિમ ભાગ આપણે વાંચીએ. અને હવે તો ક્રોધ, માન, ઈર્ષા એ 3 જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાં જે કામી હોય તે તો ગ્રહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે, અને જેમાં ક્રોધ, માન, ઈર્ષા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે એ 3 ઉપર બહુ ખેદ રહે છે. તે માન તે શું? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે એવી રીતે શંકર સ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તેને વિશે તો અમારે રુચિ નથી. તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે
તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારી ઉપાસના છે, તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ભક્તિ છે, તથા શુકજીના જેવો તથા જળભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે અને આત્મનિષ્ઠા છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને તથા અમે માયના જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વા પર વિચારીને જુએ તો જે બુદ્ધિવાન હોય તેના જાણ્યામાં આવે છે. એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. મહારાજે કહ્યું કે પહેલા તો કામી ઉપર અમને બહુ અણગમો રહેતો હતો, પરંતુ હવે અમને ક્રોધી, ઈર્ષાવાળો અને માની ઉપર ખૂબ અભાવ વર્તે છે અને એને જોઈને ખેદ થાય છે, કારણ કે ક્રોધના કારણે, માનના કારણે, ઈર્ષાના કારણે ભગવાન અને ભગવાન જેવા સંતનો અને સત્સંગનો ત્યાગ કરીને ઘર ભેગા થતા હોય છે અને અભાવ ગુણમાં પડતા હોય છે. એટલે મહારાજે કહ્યું કે 3 ઉપર અમને બહુ ચીડ છે અને એવા લોકો અમને દીઠા પણ ગમતા નથી. મહારાજે એક વચનામૃતમાં એ પણ કહ્યું કે માનરૂપી હાડકાનું વચનામૃત. જેવી રીતે કૂતરું છે તે સૂકું હાડકું લઈ અને એક કાંતમાં બેસીને એને ચાવ્યા રાખે અને પોતાના દાંત દાઢની પેઢા ઘસાઈને એમાંથી લોહી નીકળે ને એમ માને કે મને આની અંદરથી હાડકામાંથી સ્વાદ આવે છે. એમ માની માણસો પણ સત્સંગની અંદર ભગવાન અને સંતનો આનંદ લેવાની જગ્યાએ, આત્મા અને પરમાત્માનો આનંદ લેવાની જગ્યાએ માનનો, પ્રતિષ્ઠાનો, વાહવાનો આનંદ મેળવતા હોય છે અને ક્યારેય પણ જીવતા અને મર્યા પછી સુખ અને શાંતિનો અનુભવ થઈ શકતો નથી. મહારાજે પોતાના વર્તન દ્વારા પણ આપણને બતાવ્યું છે અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ કાવ્યમાં લખ્યું, જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ શીદમાન. ભગવાન જેના નિર્માની છે અને એ ભગવાનપણાનો, સર્વોપરીપણાનો, સર્વસત્તાનો, કરતા હર્તાપણાનો, સર્વશક્તિનો ત્યાગ કરીને નાનામાં નાના દાસ બનીને શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોના યજ્ઞની અંદર એઠા પતરાવાળા ઉઠાવ્યા છે, ઋષિઓનો રથ ખેંચ્યો છે અને ભગવાન સ્વામિનારાયણે પણ દાદા ખાચરના દરબારની અંદર મંદિરનું નિર્માણ થતું હતું ત્યારે ઘેલા નદીમાં જ્યારે સ્નાન કરવા માટે જતા ત્યારે પોતાના માથા ઉપર, પાગ ઉપર મોટો પથરો લઈ અને ચાલતા ચાલતા અહીંયા લાવીને ગોપીનાથજીના મંદિરના પાયામાં નાખતા હતા. એમણે માન નથી રાખ્યું. એમને પણ ઘણા હળદૂત કર્યા છે, તિરસ્કાર કર્યો છે, અપમાનિત કર્યા છે, છતાં પણ નિર્માનીપણે રહ્યા છે. ધારે તો ચપટીમાં અને સંકલ્પ માત્ર કરીને નેત્રની ભ્રકુટી દ્વારા અનંત કોટી બ્રહ્માંડને બાળી નાખવાની શક્તિને સામર્થ્ય હોવા છતાં પણ પોતે સરળપણે વર્ત્યા છે, નિર્માનીપણે વર્ત્યા છે. એની પાછળનું કારણ કે આપણે પણ એ માર્ગે ચાલીએ. ભગવાનને માન લેશ માત્ર ગમતું નથી અને જ્યાં સુધી આપણે માન સાથે માન મેળવવા માટે ભક્તિ, સેવા, સમાગમ કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, તો સમજી લો કે આપણી સ્થૂળ ભાવની ભક્તિ છે, દેહ ભાવની ભક્તિ છે, સકામ ભક્તિ છે, નિષ્કામ ભક્તિ, કેવળ અને કેવળ ભગવાન અને ગુરુ હરિ મારા ઉપર રાજી થાય, એમાં લેશ માત્ર ક્યારે પણ અહંકાર ન આવે, ઘમંડ ન આવે, કોઈ પણ સંત અને ભક્તના માટે ઈર્ષા અને રાગદ્વેષની ભાવના ન જાગે.
એવી રીતે સેવા ભક્તિને સમાગમ કરે તો ભગવાનનો એના ઉપર રાજીપો થાય છે. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર ઘણા ઘણા મોટા મોટા સંતો હતા. 5 5 10 10 50 50 મણના પથ્થરના પાટડાને આમ એકલા ઊંચકી નાખે. પાયા ખોદવાનું કામ, પાલખ બાંધવાનું કામ, પથ્થર ચડાવવાનું કામ, ઘણા ઘણા કામ અને સેવાના કાર્ય સંતોએ કર્યા. એ તમામ સંતોને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. અને એ તમામ સંતોની વચ્ચે યોગીજી મહારાજ કેમ જુદા પડી ગયા? યોગીજી મહારાજ બ્રહ્મ ભાવે સેવા કરતા હતા. એમને માત્ર એક જ નિશાન હતો કે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા છે. અને સેવા કરવાની અંદર ક્યારેય પણ કોઈના માટે અભાવ ને અવગુણની ગાંઠ બંધાણી નથી. દરેકના માટે એમને દિવ્ય ભાવ હતો. આપણને સત્સંગમાં સંતો, હરિભક્તો, નાના મોટા ભાઈ ભાઈ પ્રત્યે દિવ્ય ભાવ નથી રહેતો. એની પાછળનું કારણ આપણા અહંકાર, હૈયામાં રોમરોમની અંદર અભિમાન પડ્યું છે. એના કારણે આપણે કોઈ ભક્ત અને સંતને દિવ્ય નથી દેખી શકતા અને એને આપણાથી મોટા નથી સમજી શકતા. ભગવાનને કોની સાથે સુવાણ થાય છે? જે નિર્માનીપણે, સરળતાથી, નિષ્કામ ભાવે ભગવાનની સેવા ભક્તિને આજ્ઞાનું પાલન કરે છે. એવા ભક્ત ભગવાનને ગમે છે અને ભગવાન એની સાથે રહે છે. આ અદભુત વાતો મહારાજે કરી કે આ માનના કારણે કોઈ પોતાથી મોટો હોય એની આગળ સ્તબ્ધપણું રહે, અટંટ થઈને ઉભો રહે અને એને નમી ન શકે, એની સેવામાં રહી શકે નહીં. અરે મહારાજ હવે ફરીથી પાછી આગળ વાત કરે છે કે અમારો જે અભિપ્રાય થોડાકમાં કહીએ તે સાંભળો. જેવી રીતે શંકરાચાર્યજીએ અદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું તેને વિશે મહારાજ કે અમને રુચિ નથી. મહારાજે એનું ખંડન નથી કર્યું, એની નિંદા નથી કરી, એનો તિરસ્કાર નથી કર્યો. એમની જે વિચારધારા, એમની જે યોગ્યતા, એમની જે ક્ષમતા, એમની જે બુદ્ધિ પ્રતિભા, એમના કારણે એમને જે સમજાયું એ એમની રીતે ભલે સાચા હોય, પરંતુ મને એ અદ્વૈતવાદની અંદર રુચિ નથી. કારણ કે મહારાજના મતે ભગવાન જીવથી પણ જુદા છે, ઈશ્વરથી પણ જુદા છે, માયાથી પણ જુદા છે અને અક્ષર બ્રહ્મથી પણ જુદા છે. જીવાત્મા અને પરમાત્માને એક કરીને બતાવે એ મહારાજને માન્ય નથી. મહારાજને એમાં રુચિ નથી. ભલે કદાચ અદ્વૈતવાદીઓ એમ માનતા હોય કે એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, બ્રહ્મ એક છે, અદ્વિતીય છે, અનન્ય છે. અને અદ્વિતીય તમે શબ્દનો પ્રયોગ કરો તો એનો અર્થ એ થયો કે એના સિવાય બીજું કોઈ તત્વ હોય તો જ તમે અદ્વિતીય કહી શકો, અનન્ય કહી શકો. એક એપલ આપણે હાથમાં લઈએ, એક કેરી લઈએ, કેરીનો ટોપલો છે, એમાંથી એક કેરી લઈએ, મોટા મોટી કેરી લઈએ અને લોકોને બતાવીને કહીએ કે આ બધી કેરી તો કહેવાય છે, પણ આ કેરી જેવી ટોપલામાં રહેલી કેરી નથી. તો જેની આપણે અનન્યતા સાબિત કરીએ છીએ કે આના જેવી બીજી નથી, એનો અર્થ એ થયો કે બીજી પણ કેરી છે. જ્યારે બ્રહ્મને તમે અદ્વિતીય અને અનન્ય કહો છો એનો અર્થ એ થયો કે બ્રહ્મને સામે બીજા પણ તત્વો છે. મહારાજના મતે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, જીવાત્મા અને બ્રહ્માત્મા, પરમાત્મા વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગે છે. તેમ છતાં પણ એમ કહેતા હોય કે જીવ છે તો ભગવાનનો અંશ છે અને જીવો બ્રહ્મેવ ના પરઃ, આ જીવ એ જ બ્રહ્મ છે, એવી પ્રકારની જે જ્ઞાનની વાતો કરતા હોય તો મહારાજ કે એમાં અમને રુચિ નથી. કારણ કે જ્યાં આગળ ભગવાનની ઉપાસનાનું ખંડન થતું હોય, ભગવાનના આકારનું ખંડન થતું હોય ને ભગવાનની સર્વોપરિતા, ભગવાનની અનન્યતા,
ભગવાનની અદ્વિતીયતાનું ખંડન થતું હોય એવી પ્રકારનો મત મહારાજને પોતાને માન્ય નથી. પછી રામાનુજાચાર્યની વાત કરી કે રામાનુજાચાર્ય પોતે ક્ષર અક્ષર થકી પર એવા જે પુરુષોત્તમ ભગવાન એમનું એમણે નિરૂપણ કર્યું. વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરી છે. જીવ વિશિષ્ટ, ઈશ્વર વિશિષ્ટ, પરબ્રહ્મણ અદ્વિતીય તત્વ. જીવ, માયા અને પરમાત્મા ત્રણ તત્વ એમણે કયા છે. અને એટલા માટે મહારાજ કહે છે કે એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારી ઉપાસના છે. મહારાજે ઉપાસનાનું ખૂબ પ્રતિપાદન કર્યું છે. ઉપાસનાનું આધ્યાત્મિક માર્ગમાં ખૂબ અનિવાર્યતા છે. અને ઉપાસના વગર કોઈ પણ જીવાત્મા પોતે સંસાર સાગર તરી શકતો નથી. મૃત્યુ સમય મહાવિકરાળ છે. નદી તરવી હોય તો તરવાયો હોય તરી જાય, પરંતુ સમુદ્ર તરવા માટે જેમ વહાણની જરૂર પડે છે તેમ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. એને તરવા માટે ઉપાસનાની જરૂર છે. ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે. અને મહારાજે કહ્યું કે અમારો તો ત્યાગનો પક્ષ, ગો દોહન માત્ર ક્યાંય અમે ન રહીએ છતાં પણ ત્યાગનો પક્ષ મોડો કરીને ઉપાસના રહેવા સારું. હા, અમે મંદિરો કર્યા છે. મંદિરોમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરી છે. અને મૂર્તિની સ્થાપના કરી એટલા માટે કરી કે મૂર્તિ જોતાની સાથે આપણને વિચાર રહે કે ભગવાન જેવું કોઈ તત્વ છે ને ભગવાન આપણા કરતા જુદા છે ને ભગવાનને પણ આકાર છે. કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ ભગવાનના માટે નિરાકાર ભાવ પેદા ન થાય એટલા માટે મંદિરોમાં સાકાર મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે મહારાજે. બાગ બગીચા કરાવીએ છીએ. ત્યાગનો પક્ષ મોડો કર્યો. અહિંસા પ્રધાન જીવન જીવતા હતા મહારાજ. તાંદળજાની લીલી ભાજી તોડવાની પણ નીલકંઠ બ્રહ્મચારીએ જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર ના પાડી નાગરા બાવાઓએ આજ્ઞા કરી ત્યારે બ્રહ્મચારીને મારવા માટે તૈયાર થયા, છતાં પણ મરવાની બીક ન રાખીને લીલી તાંદળજાની ભાજી એમણે ન તોડી. આવો અહિંસા પરાયણ એમનું જીવન અને સ્વભાવ, છતાં પણ ભગવાનના માટે ઉપાસના રહેવા સારું. બાગ બગીચા કરાવીએ છીએ. ત્યાગનો પક્ષ મોડો કર્યો છે. કારણ કે ઉપાસના એ કરીને ઘણા જીવનું રૂડું થશે. ગમે તેટલો ત્યાગ રાખે, તપ કરે, વ્રત કરે, ગમે તેટલી સાધના કરે તો પણ જીવા માયા સાગર તરી શકતો નથી. ઉપાસનાના બળે જ સંસાર સાગર તરી શકાય છે. માયામાંથી મુક્ત થઈ શકાય છે. એવી રીતે મહારાજે કહ્યું કે ભગવાન પુરુષોત્તમ નારાયણની અમને પોતાને ઉપાસના છે. એક તો એ વાત કરી. અને ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાન વિશે અમારે ભક્તિ છે. મહારાજ પોતાના વિશે કરીને આપણે ભક્તિ કોની કરવી, કેવી રીતે કરવી, કોના જેવી કરવી એ આપણને સરળ શબ્દોમાં સમજાવે છે. ગોપીઓના જેવી ભગવાનને વિશે અમારે ભક્તિ છે. મહારાજ પોતાના નિમિત્તે પોતાના વિશે આપણને વાત કરે છે કે જેમ ગોપીઓ અને શ્રી કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલા પ્રગટ મળ્યા હતા અને એમણે નિર્દોષ ભાવે, દિવ્ય ભાવે કરીને, અતિશય આરૂઢ સ્નેહે કરીને ભગવાન કૃષ્ણમાં ભક્તિ કરી છે, પ્રેમ કર્યો છે, એમાં જોડાણી છે, દેહભાન ભૂલી છે, સંસારની લાજ મર્યાદાને નેવે મૂકી દીધી છે અને 24 કલાક એકમાત્ર કૃષ્ણ કનૈયા લાલનું એમના સ્મરણ, રટણ, મનન, ચિંતન થતું હતું. એવી પ્રકારની ભક્તિ તમારે પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની કરવાની છે. આપણને આ પોતાના વિશે વાત સમજાવી રહ્યા છે. અને શુકજી અને જળભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે. જો ભક્તિની વાત કરી, ઉપાસનાની વાત કરી, અને જળભરત અને શુકજી આ બેના નામ મહારાજે લખ્યા કે એના જેવો વૈરાગ્ય, શુકજીનો વૈરાગ્ય કેવો. કેટલી વખત આ પ્રવચનમાળામાં હું કહી ચૂક્યો છું. પણ જયારે સુખદેવની વાત આવી છે ત્યારે એ પ્રસંગને ફરીથી દોહરાવું છું. શાસ્ત્રો કહે છે, મહાપુરુષો કહે છે, સુખદેવજી પોતે વ્યાસ ભગવાનના સુપુત્ર અને સુખદેવજી પોતે માતાના ઉદરમાં 12 વર્ષ સુધી રહ્યા છે.
સામાન્યતયા 10 મહિને બાળક માતાના ઉદરમાંથી બહાર નીકળે જન્મ પામે, પરંતુ સુખદેવજી 10 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થયા તે વખતે વ્યાસ ભગવાને ઉદરમાં રહેલા સુખદેવજીને કહ્યું, બેટા બહાર નીકળ, જન્મ લે. તું તારી માતાને શા માટે કષ્ટ આપે છે? ત્યારે ઉદરમાં રહેલા જન્મસિદ્ધ બ્રહ્મનિષ્ઠ પુરુષ છે, એમણે કહ્યું કે હું હમણાં જન્મ નહીં લઉં. હમણાં હું જન્મ લઉં તો તમે મને બેટા બેટા કહેતા થાવ ને હું તમને પિતાજી પિતાજી કહેતો થાવ. તમને મારું બંધન થાય, મને તમારું બંધન થાય. 12 વર્ષ સુધી પોતે માતાનું ઉદરમાં રહ્યા, જન્મ નહીં લીધો. 12મા વર્ષે જન્મ લીધો અને જન્મ થતાની સાથે નાળ સોતા સુખદેવજી પોતે દોડવા માંડ્યા છે. વ્યાસ ભગવાને વિરહ કાતુર થઈને પોતાના પુત્રની પાછળ દોડ્યા છે. બેટા ઉભો રે, ઉભો રે. છતાં પણ જવાબ આપવા માટે સુખદેવજી તૈયાર નથી. વ્યાસ ભગવાને એ વૃક્ષ, વેલી, લતા, પશુ પંખીની અંદર પ્રવેશ કરીને કહ્યું, બેટા ઉભો રે, ઉભો રે, ઉભો રે. ત્યારે સુખદેવજી પોતે બ્રહ્મનિષ્ઠ હતા, એમણે પણ આ ચરાચર સૃષ્ટિમાં પ્રવેશ કરીને જવાબ આપ્યો કે કોણ કોનો પુત્ર ને કોણ કોનો પિતા? હું તો આત્મા છું, ચૈતન્ય તત્વ છું. આવો વૈરાગ્ય જન્મ થતાની સાથે જેમણે માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરી દીધો હોય, આવો વૈરાગ્ય મહારાજ પોતે કહે છે, અમને આવો વૈરાગ્ય ગમે છે. અને આત્મનિષ્ઠા કેવી? જળભરતના જેવી. એ જળભરતને કુળદેવી આગળ મારવા માટે પકડીને લઈ આવ્યા અને એને કહેવામાં આવ્યું કે જળભરત, તમને હમણાં અહીંયા આગળ કુળદેવી આગળ વધેરવામાં આવશે, તમારે જે જમવું હોય તો જમી લો. અને ઘણું બધું મેવા મીઠાઈની થાળીની અંદર પીરસાણું. અને જળભરત તો પોતે ભગવાનનું નામનું સ્મરણ કરતા કરતા આત્મનિષ્ઠાની ભૂમિકા ઉપર બેઠા બેઠા જેટલું પીરસાયું એટલું બધું જમી ગયા. જોવાવાળા લોકો વિચાર કરવા લાગ્યા કે આ ગાંડો લાગે છે, આને હમણાં 5, 10, 15 મિનિટ પછી તલવારે કરીને એક ઘા ને 2 કટકા મારી નાખવાનો છે, વધેરવાનો છે અને મરવાનો પણ ડર નથી. જેને આત્મનિષ્ઠા હોય એને મરવાની બીક ન લાગે. જેમ રઘુગણ રાજાએ જળભરતને કહ્યું કે તલવારે કરીને તારું માથું કાપી નાખીશ, ત્યારે જળભરતે કહ્યું કે કોણ કોને મારશે? તમારી તલવાર પણ લોઢા લાકડાની છે અને મારું શરીર પણ લોઢા લાકડાનું છે. લોઢે લોઢા અથડાશે. હું તો આત્મા છું, ચૈતન્ય તત્વ છું. બ્રહ્માંડમાં કોઈના બાપની તાકાત નથી કે મને મારી શકે. આત્મનિષ્ઠા મહારાજને આવી પ્રકારની આત્મનિષ્ઠા હતી. વન વિચરણ દરમિયાન કેવી કેવી જગ્યાએ મહારાજ પોતે ખુલ્લા પગે ફર્યા છે. એક લંગોટી પહેરીને વાઘ ચર્મ પહેરીને ફર્યા છે. વાઘની વચ્ચે, સિંહની વચ્ચે, વરુની વચ્ચે, હિંસક પ્રાણીઓની વચ્ચે, જ્યાં આગળ સૂર્યનું એક કિરણ પણ પસાર ન થઈ શકે એવા ગાઢ અંધકારની અંદર, જંગલની અંદર મહારાજ પોતે ફર્યા છે. એમને આત્મનિષ્ઠા હતી, કોઈ ડર જ નહોતો. સામે સિંહ આવીને ઉભો રહ્યો છતાં પણ સિંહથી પોતે ભયભીત નથી થયા. અને સિંહને પણ મહારાજે પોતે પોતાના કરકમળ દ્વારા એના માથા ઉપર અભયસ્થ મૂકીને આશીર્વાદ આપ્યા છે. આત્મનિષ્ઠાને ક્યારેય પણ મરવાનો ડર લાગતો નથી. કોઈ દિવસ કોઈ જાતની ચિંતા એને સતાવતી નથી. મહારાજ પોતે કહે છે કે જળભરત અને સુખદેવના જેવો વૈરાગ્ય અને આત્મનિષ્ઠા અમને ગમે છે. અને અમારી જે આ વાર્તા છે એ અમારા સંપ્રદાયના ગ્રંથો વાંચીશો અને પૂર્વાપર વિચારીને જોશો તો બુદ્ધિશાળી હોય એને જાણ્યામાં આવશે કે અમે કોણ છીએ, અમારી રુચિ શું છે, અમારો અભિપ્રાય શું છે, અમારી મરજી શું છે, અમારો સિદ્ધાંત શું છે અને અમે શું કરાવવા માંગીએ છીએ. મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે માત્ર શિક્ષાપત્રીના એક પાના દ્વારા કે એક શ્લોક દ્વારા મહારાજ કોણ છે તમે નક્કી ન કરી શકો. શ્રીજી મહારાજને સમજવા હોય કે ભગવાન સ્વામિનારાયણ કોણ હતા, એની આધ્યાત્મિક ભૂમિકા શું હતી, એમનો અભિપ્રાય શું હતો, એમનો મત શું હતો,
એમની રસ રુચિ શું હતા, એમની મરજી શું હતી એને સમજવા માટે સત્સંગી જીવન ગ્રંથ વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, ભક્ત ચિંતામણી વાંચો, નિષ્કુળાનંદ કાવ્ય વાંચો, આધારાનંદ સ્વામીએ બનાવેલા ગ્રંથો વાંચો, પુરુષોત્તમ પ્રીતે બોલો વાંચો. ત્યાર પછી આપણને ખ્યાલ આવે અને એમના જે સંતોના જીવન જોઈ, મહારાજે બનાવેલા મંદિરો નિહાળો, એમના સમયની અંદર જે સમાજનો ઇતિહાસ હતો એ વાંચો. મહારાજના કાર્યને, મહારાજના ચરિત્રને, મહારાજના ઐશ્વર્યને, સમાધિ પ્રકરણને, એક એક સંત ભગવાન તેને પૂજાય તેવા હતા અને બ્રહ્માંડમાં ઉડે એવા હતા. એ બધા ભગવાન સ્વામિનારાયણની એક પગે ઉભા રહીને માળા અને પૂજા પ્રદક્ષિણા કરતા હતા. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ કોણ હતા. એક શ્લોકે કરીને કે એક ગ્રંથના પાનાએ કરીને મહારાજને આંકી ન શકાય. તો મહારાજે કહ્યું કે અમારા સંપ્રદાયના જે ગ્રંથ છે તેને કરીને જો પૂર્વા પર વિચારીને જુએ તો બુદ્ધિશાળી માણસ હોય તેને સમજ્યામાં આવે. આવી રીતે મહારાજે પોતાની રસ રુચિ અભિપ્રાય બતાવ્યા અને અંતે સંપાદક સંતોએ લખ્યું. એ સંપાદક સંતો પણ ગોપાળાનંદ સ્વામી ગ્રહની સ્થિતિને પણ બદલી નાખે, અષ્ટાંગ યોગ જેમણે સિદ્ધ કર્યો છે અને 4 વેદના પ્રકાંડ વિદ્વાન એવા નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આવા મહાન સંતો પોતે અંતમાં લખે છે કેવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે પોતે વાર્તા કરી. બાકી પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. આ વચનમાં જો અમને વિશ્વાસ આવતો હોય તો ક્યારેય પણ મહારાજના સર્વોપરીપણા માટે અને મહારાજની સર્વોપરી પરમ તત્વ પરમાત્મા વિશે આપણને ક્યારેય શંકા કુશંકા ન જાગે. આપણે મહારાજના રસ રુચિ અભિપ્રાય સિદ્ધાંત મરજી, એમનું સર્વોપરીપણું, એમનું કરતા હરતાપણું, એમનો ત્યાગ, એમની આત્મનિષ્ઠા અને એમનો જે એકાંતિક ધર્મ એ આપણી પાસે શું કરાવવા માગે છે, બધી પ્રકારની સમજૂતી આપણે મહારાજ અને સ્વામીની કૃપાથી સમજી શકીએ. એવી પ્રકારના બુદ્ધિ શક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ. અહીંયા આગળ લોહિયાના 14મા વચનામૃતની સમાપ્તિ કરીએ છીએ. આવતીકાલે લોહિયાના 15મા વચનામૃતમાં પ્રવેશ કરીશું. તમામ સંતોને, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.